અન્ય સમાચારની વાત તો વડોદરામાં પૂરમાં કામગીરીથી અલિપ્ત રહેતા કાર્યવાહી થઈ છે। બીએમસીનો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વોર્ડ 15ના આસિસ્ટન્ટ એન્જિનિયર યજ્ઞેશ ઉપાધ્યાય જેને સસ્પેન્ડ કરાયા છે। ગંભીર બેદરકારી ધ્યાને આવતા યજ્ઞેશ ઉપાધ્યાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વડી કચેરીની મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, અનેક જગ્યાએ વડોદરામાં વરસાદ બાદ પાણી જ પાણી થઈ ગયા હતા, પરંતુ એ પાણી ન ઓસર્યા, તંત્રની ક્યાંય કામગીરી ન થઈ, પરંતુ હવે સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી। વડોદરામાં જ્યારે પૂર આવ્યું, એક મહિના પહેલા પણ પૂર આવ્યું હતું, ત્યારે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે જ્યારે પણ પૂરની પરિસ્થિતિ કે આવી ડિઝાસ્ટરની પરિસ્થિતિ આવે ત્યારે અધિકારીઓએ હેડક્વાર્ટર ન છોડવું, ફરજ પર હાજર રહેવું, પરંતુ વોર્ડ નંબર 15ના આસિસ્ટન્ટ એડિશનલ ઇજનેર છે યજ્ઞેશ ઉપાધ્યાય, તેઓ તેમ છતાં પણ હાજર ન રહ્યા હતા। ગૃહમંત્રી પણ જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે પણ આ વાત સામે આવી હતી, જેને લઈને તેના પર પગલાં લેવા માટે મ્યુનિસિપલ કમિશનને કહેવાયું હતું। આખરે વોર્ડ નંબર 15ના આસિસ્ટન્ટ એન્જિનિયર છે તેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સસ્પેન્ડ જેટલા સમય માટે રખાશે ત્યાં સુધી તેઓ કોઈ પણ ખાનગી ધંધો કે નોકરી નહીં કરી શકે, અને જો તેઓ ખાનગી નોકરી કે ધંધો કરતા ઝડપાશે તો પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ જણાવાઈ રહ્યું છે, જેને લઈને અન્ય અધિકારીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આભાર માહિતી માટે।